Don't cry. Don't cry about your breakup. That is a nuisance and that is a nonsense. I don't think your emotions are hurt. I don't think any rejection for you from somebody. જુઠ્ઠું ના બોલો ને, દિલ તૂટી ગયું, દિલ તૂટે નહીં, હજી સુધી કોઈનું તૂટ્યું નથી. અને કોઈ લૈલા મજનૂના અવતારો નથી, શીરી ફરહાદ નથી, એવું કશું નથી. આપણે એટલા બધા સ્વાર્થી છીએ, કોઈ લાગણી નથી. વી આર ઓનલી સેલ્ફિશ પીપલ. કેનાલોના કિનારે, હાઈવેના ઝાડીઓની પાછળ, થિયેટરોના અંધકારોમાં, હાઈવે ઉપર આવેલા ગેસ્ટ હાઉસોમાં, કે મિત્રોએ એકબીજાની કરેલી સગવડોમાં ઉછળતો પ્રેમ એ તૂટવો જ જોઈએ, કેમ કે પ્રેમ હતો જ નહીં. ક્યાં પ્રેમ હતો? પ્રેમનો તો વેમ હતો. નહીં, આપણો સ્વાર્થ હતો. ચલો, એકબીજાના શરીરની તો પહેલા મજા લેવી, આ સૌથી મોટો સ્વાર્થ હતો. Sexuality was our primary intention. એ પૂરો થઈ જાય ને પછી તો આ વિશ્વના મહાન આત્માઓને પણ એકબીજામાં રસ નહોતો, ક્યારેય નહોતો. શરીર જોઈએ છે એટલે જોડાયા. નામ તો આપવું પડે ને સારું. માને મમ્મી ને માં જ કેવું પડે છે, મારા બાપની બાયડી કહેવાય છે? વાસ્તવિકતા છે તોય નથી કહેવાતું ને. બસ અહીં પ્રેમ જ કહેવું પડે છે, શરીર જોઈએ છે માટે. અને પછી શરૂ થાય છે વેપાર. શરીર જોઈતું હોય તો લઈ લે. પછી મને આ અપાય તે અપાય, આપવું તો પડશે જ. હોટલોમાં જઈએ, પાર્ટીઓમાં જઈએ, પ્રોગ્રામોમાં જઈએ, મોલમાં જઈએ, ઢગલાબંધ ખરીદી કરીએ. ના પાડો, ના પાડો, બ્રેકઅપ. અને પછી મૂકો ને. છે તમારી પાસે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, આવા બધા 10 છે, એમાં મૂકો કે દિલ તુझे दिया था रखने को तूने, दिल को जला के रख दिया. शर्म करो, अच्छा सिला दिया तूने मेरे प्यार का. શરૂ કરો. લોક લાગણીઓને જીતવા શરૂ કરો. હા, 2-3 મહિના બ્રેક પડશે, પણ મોલમાં નહીં જવાય, કેનાલો પર નહીં જવાય, થિયેટરોમાં નહીં જવાય, ગેસ્ટ હાઉસોમાં નહીં જવાય, ખરીદીઓ નહીં થાય, ગિફ્ટ નહીં આવે. એ તો કેવી રીતે ફાવે? એટલે વર્ષમાં 3-4 સારા પાત્રો શોધવામાં આવશે. સારા પાત્રો એટલે 90%-92% લાયો એ એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર, મેડિકલમાં અદ્ભુત છે. ના, સારું પાત્ર એટલે એની પાસે 10-20 લાખ વાળું બાઇક છે, એની પાસે 4-વ્હીલર છે, એની પાસે બ્રાન્ડેડ કપડાં છે, પૈસાદાર ઘરનો છે, મારી પાસે પુષ્કળ પૈસા ખર્ચી શકે એવો છે. હા, તો એ સારું પાત્ર શોધી કાઢો. વર્ષમાં 2-3 તૂટશે. એને શરીર જોઈએ છે, મળી જશે. તમારે ગિફ્ટ જોઈએ છે, તમને મળી જશે. કોઈ પ્રેમ નથી હોતો. મરીને બતાવો. લૈલા કે મજનુ મળ્યા નહોતા. શ્રેણી કે વિજયાનંદે તો એકબીજાને જોયા પણ નહોતા. કરી બતાવો ને પ્રેમ. નહીં થાય,
નહીં, it is a breakup is a one kind of another opportunity to get more and more benefits. અમેરિકામાં છોકરીઓ કમસે કમ 3-4 લગ્ન કરીને 3-4 વાર છૂટાછેડા એટલા માટે કરે છે કે જોડાવા માટે અને છૂટા થવા માટે બંને માટે ઢગલા બંધ લાખો કરોડમાં રૂપિયા મળે છે. બસ 3-4 વાર છોકરા જોડે હા કહો, શરીર વેચો, પૈસા લો, છૂટા થાવ અને કરોડપતિ બનીને ચૂપચાપ જિંદગી જીવી લો. આજે આપણે લગ્ન કરીને આ બધું કરવું, લગ્નને જ ધંધો વ્યવસાય બનાવવો, એ નથી આવ્યું. તૈયારી છે, બહુ જ નજીકમાં છે. આપણે તો લગ્ન કર્યા વગર આ બધું મળે છે અને પાછી ચીસો પાડીએ છીએ. બ્રેકઅપ આવી ગયો, સેટબેક આવી ગયો. નહીં, આપણે એ જ રસ્તા પર છે જે રસ્તા ઉપર આપણને એવું લાગે કે આપણને મળ્યું. પણ જ્યારે પાક્કી વાત છે, સ્ત્રી પાસે જો કશુંક હોય તો એ શરીર છે. અને જેમ સમય ઘટશે એમ એનો ચાર્મ, એની બ્યુટી, એનું એટ્રેક્શન ખતમ થતું જશે અને પુરુષને ખતમ થતા આકર્ષણમાં કોઈ આકર્ષણ નથી.